એને આપણે સર્વ કરીએ. 5 મિનિટ પડી રાખીએ જોઈએ. મસ્ત થિકનેસ આવી ગઈ છે. હાય 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 હાય, શું લાગે છે મારી બેટી? વઘારેલી ખીચડી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો અહીંયા આપણે ચોખા અને મગની દાળ મિક્સમાં લઈ લીધી છે. આ બધો મસાલો અને આ ડુંગળી, બટેકા, ટામેટાં, લસણ આ બધું ઝીણું કાપીને રાખ્યું છે અને અહીંયા તેલ મૂકી રાખી છે. તો ચાલો શરૂ કરીએ. થોડી હિંગ, લીલો લીમડો અને જે બધું આપણે મિક્સ કરેલું સબ્જી એને સારી રીતે એડ કરી દઈશું. પછી થોડું પાણી દઈ અને સારો મસાલો કરી દઈશું. હિંગ આપણે એડ કરી હતી પહેલાં. પછી હળદર, લાલ મરચું જેવી તીખી કરવી હોય તમે કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું. અહીંયા અમે અરાઉન્ડ 3 વાટકી દાળ જે ખીચડી છે એ મિક્સમાં લીધી છે. તો આપણે એ પ્રમાણે પાણી વેડશું. તો જેથી ઢીલી ખીચડી કરવી હોય તો જો 3 વાટકી લીધી હોય ખીચડી તો અરાઉન્ડ 6 થી 7 ગ્લાસ પાણી રેડશું. પાણીનું પ્રમાણ થોડું વધારે હશે તો જે ખીચડી છે એકદમ સારી ઢીલી બનશે, જેથી એકદમ કાઠિયાવાડી જે ખીચડી જેવો ટેસ્ટ મળી રહેશે તમને. આ બધું એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આખો મેગી મસાલો એડ કરી દઈશું કે જેથી જે ખીચડીનો સ્વાદ છે એ બમણો નહીં પણ 3 ગણો થઈ જશે. અને એને બી સારી રીતે મિક્સ કરી તો હવે આને બધો મસાલો એડ થઈ ગયો તો કુકરને ઢાંકી અરાઉન્ડ 10 થી 15 મિનિટ ચડવા દેશું ફૂલ ગેસે. શરૂઆતમાં ફૂલ ગેસ, પછી ધીમો કરી દેવાનો 10 મિનિટ પછી, અને એમ ટોટલ 15 મિનિટ ચડવા દેશું. તો ચલો મળીએ 15 મિનિટ પછી. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે કુકરમાંથી હવા નીકળી જાય તો બતાવીએ ખીચડી કેવી બની છે. ચાલો મમ્મી કુકર ખોલો હવે. હાય હાય હાય, શું મસ્ત બુલબુલા બોલે છે. વાવ. એને આપણે સર્વ કરીએ. 5 મિનિટ પડી રાખીએ જોઈએ. મસ્ત થિકનેસ આવી ગઈ છે. હાય 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 હાય, શું લાગે છે મારી બેટી? તમે બી ઘરે બનાવી શકો છો. ટ્રાય કરજો જરૂર. ગમે તો ખાજો, નકર ના ખાતા.